ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટેનો બેસ્ટ ઓપ્શન એટલે કે પરફ્યુમ. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ સમયે તો ખાસ પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રેડીમેડ પરફ્યુમની વિશ્વસનીયતાને લઈને ઘણીવાર પ્રશ્નો ઊભા થાય છે, જેને લઈને આજકાલ લાઈવ પરફ્યુમિંગનો મેકિંગનો ટ્રેન્ડ ખૂબ જ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લોકોને પરફ્યુમ, કોલોન અને એરોમા થેરાપી પ્રોડક્ટ વિશે જાણકારી મળી રહેતી હોય છે અને તેના કારણે લોકોમાં જાગૃતતા આવી છે, જેથી લોકો તેમના નજીકના પરફ્યુમ શોપમાં જઈને તેમની સામે જ પરફ્યુમ બનાવવાની માંગણી કરતા હોય છે. પરંતુ મહત્તમ સંજોગોમાં તે શક્ય બનતું નથી, કારણ કે દરેક શોપ ઓનર આ માંગને વ્યાજબી ગણતા નથી. જોકે આ વચ્ચે મૂળ પશ્ચિમ બંગાળથી સુરત આવેલી 23 વર્ષની સિયા બિસ્વાસે તેના લાઈવ પરફ્યુમ કાઉન્ટરથી લોકોને દંગ કરી દીધા છે. मेरा नाम तितली विशर है। मैं कलकत्ता से हूँ के पास। एक्चुअली मेरा जो बिजनेस स्ट्रैटेजी है, मेरा मम्मी से आया था, इसलिए हम घूमने गया था बाहर से अकेले था। तो मम्मी कॉल करके बोला कि तू घर में आ जाए, बात थोड़े देर पहले तो हम तुम क्या है तो मैं बहुत इंटरेस्टिंग कैसी थी। परफ्यूम बहुत प्रीमियम होती है, बहुत क्लासी होती है, तो परफ्यूम मेरे को बहुत पसंद है, शौक है। इसलिए मैं बोला ठीक है, कोई बात नहीं, मैं सीख जाऊंगी। तो हम लोग एक एक जगह जाके कोर्स किया, बाहर जाके कोलकाता में कोर्स किया। फिर उसके बाद हम ये बिजनेस में आया। 4 साल 4 महीने तक मैं इसको स्टार्टिंग किया इसमें। फिर इसके बाद मेरा फर्स्ट स्टार्टिंग हुआ था नवंबर से। मेरा मेला था, एग्जीबिशन था मेरा अपने पास में। वहाँ पे मैं पहले एग्जीबिशन में गया था, बहुत अच्छा हुआ था। फिर उसके बाद मेरा न्यू टाउन मेला है एग्जीबिशन, वो भी सौरोश, वहाँ पे भी गया था, वो भी बहुत रिस्पॉन्सिव था। एक बार जब सरस को मैंने किया था, फिर देखा वहाँ पे जब हम बना के लेके आए थे, फिर बना के वहाँ पे टोल कर दी। फिर देखा वो में बहुत मजा नहीं आ रहा, तो मैं क्या किया तब जो पोर्टल है, जो प्रेगनेंट है सब उठाते लेके आ लाइव बना देती, कस्टमर अट्रैक्ट करके, कस्टमर अट्रैक्शन करके वो बना रही है। फिर बात तो जब बना के रेडी करती तो बहुत सारा क्वेश्चन आती है, कौन सा प्रोडक्ट है, कितना फ्लेवर है, क्या है, बहुत सारा आती है। इसलिए बनाते देते तो कस्टमर देखते ही बहुत इंटरेस्टिंग होती है। एक कस्टमर आ गया तो जब बनाते हो ना 3 कस्टमर आ जाते, अट्रैक्शन में आ जाते। પરંપરાગત રીતે સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારનો પેઢીનો વ્યવસાય સ્વીકારવાને બદલે માત્ર 23 વર્ષની ઉંમરે સિયાએ પરફ્યુમના ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું અને તે અંગેનો સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ માત્ર 4 મહિનાના જ સમયગાળા દરમિયાન તેણે ઓનલાઈન વેચાણ પણ શરૂ કર્યું છે અને તેમાં પણ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો મળી રહ્યો છે. તેની પાસે 25 પરફ્યુમ, 6 રૂમ ફ્રેશનર અને 19 અત્તરની વેરાયટી મળી રહે છે. એટલે કે આ આંકડા જેટલા ટોટલ ફ્રેગ્રન્સ તેની પાસે હાલ ઉપલબ્ધ છે અને તેમાંથી તે વિવિધ મોડ્યુલના પરફ્યુમ લોકોની સામે જ એટલે કે લાઈવ તેમને તૈયાર કરી આપી દે છે, જેને કારણે લોકોનો વિશ્વાસ ખૂબ જ બેસે છે અને લોકો તેની પાસેથી ખરીદી પણ વધુ કરી રહ્યા છે. માત્ર 4 જ મહિનાના સમયગાળા દરમિયાન પણ તેણે હજારો રૂપિયાની આવક માત્ર લાઈવ પરફ્યુમના કારણે કરી લીધી છે. पहले दिन 15,000 हुआ था, और तीसरे दिन से तो 25,000 ऑफर जाती है। बहुत अच्छी होती है, रिस्पॉन्स इतना अच्छा है कि सामान सोल्ड हो रही है। बन પરફ્યુમ માટે આવી છું ને મેં એક પરફ્યુમ અહીંયાથી લાવી લીધું. મેં કરતા સ્મેલમાં હું 35 લાખ, તો આપણને લાઈટ ગળતી હોય તો એ આપણને મળી રહી છે. લાઈવ બાર કરતા બેટર છે.